નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડના પેપર લેવાના એમાં 41 શિફ્ટમાં 500 જેટલા ગુજરાતી વ્યાકરણના જેટલા પ્રશ્નો પૂછાયા હતા. એમાં આપણે અગાઉ 4 ભાગમાં આપણે મેક્સિમમ આપણે પ્રશ્નો સોલ્વ કર્યા છે. હવે આજનો જે ભાગ છે 5મા નંબરમાં એમાં પણ આપણે 100 જેટલા પ્રશ્નો જોઈશું અને નેક્સ્ટ ભાગ 6માં આપણે તમામ ફોરેસ્ટ ગાર્ડમાં જેટલા પણ 500 પૂછાણા છે ગુજરાતીના પ્રશ્નો એ તમામ આપણે સોલ્વ કરી દેવાના છીએ. આ હેતુ એટલો જ છે આ વિડીયો બનાવવાનો કે આ પ્રશ્નો રિપીટ થાય તો તમને સીસીમાં કામ લાગે, બરોબર. અને તમારે જો ગુજરાતી વ્યાકરણ થઈ ગયું હોય તો તમારે સારું એવું રિવિઝન પણ થઈ જાય, બરોબર. અને તમને મોટો ખ્યાલ પણ આવી જાય કે ભાઈ આવનારી સીસી પરીક્ષામાં કેવા પ્રકારના ગુજરાતીમાં પ્રશ્નો પૂછાવાના છે, બરોબર છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ આપણી ચેનલને કરી દેજો. હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જો તમને ફકરો આપેલો છે અને આમાં ફકરા ઉપરથી કીધું છે કે ભાઈ નદી શેમાં યોગદાન આપે છે, તો આમાં નદી જે છે એ સ્થાનિક પ્રગતિ અને જોડાણમાં આપણને યોગદાન આપે છે, બરોબર છે. એટલે આ ફકરો વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ જો અહીં લખેલું છે પ્રાદેશિક વિકાસ અને જોડાણમાં ફાળો આપે છે. છેલ્લી લીટીમાં જવાબ આપેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે અગ્નિ પરીક્ષા લેવી, રૂઢિપ્રયોગનો અર્થ આપો. મતલબ કે આકરી કસોટી લેવી. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી એને શું કહેવાય? અવળ વાણી કહેવામાં આવે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી અલંકાર ઓળખાવો. સંસાર સાગર મહાજળ ભર્યો, મતલબ સંસાર રૂપી સાગર. કેવો? સંસાર રૂપી સાગર. કેવો અલંકાર આવે? રૂપક અલંકાર આવશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી સંધિ છોડો. વ્યગ્ર તો વી વત્તા અગ્ર, બરોબર છે. તો ઈ બરોબર છે, વી વત્તા અગ્ર એટલે શું થાય? વ્યગ્ર થાય. તો જો આમાં વી જે છે ઈ અને અ ભેગો થાય એટલે શું બને? ય બને. શું બને? ય બને. તો આમાં ઈ થયું છે કે ભાઈ ઈ અને અ ભેગો થઈને શું બન્યો? ય બન્યો, બરોબર છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે રાત થોડી ને વેશ જાજા, બરોબર. આની આ રિપીટ થઈ છે ફોરેસ્ટ ગાર્ડમાં કહેવત બીજી થી ત્રીજી વાર, બરોબર. એટલે ખાસ આ કહેવત જોઈ લીજો કારણ કે આપણામાં પણ રિપીટ થઈ શકે છે સીસીમાં. તો શું આવશે? સમય થોડો અને કામ વધુ. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ શોધો. મલિન, મલિન મતલબ મેલું. મેલું એટલે શું થાય? ગંદુ. મલિન, મલિન એટલે ગંદુ, મેલું જ થાય, બરોબર છે. તો આમાં શું આવશે? ગંદી. ગંદુ તેનો સમાનાર્થી શબ્દ થઈ ગયો, બરોબર છે. સમાનાર્થી. તો આમાં મલિન એટલે ગંદુ થાય અથવા તો અસ્વચ્છ થાય. તો આમાં ગંદુ આપેલું છે, આ વિરુદ્ધાર્થી, આ ખોટું પડે, બરોબર છે. આ તો સમાનાર્થી થઈ ગયું. એટલે આપણે આમાં જો જોવું હોય તો આમાં નજીકનો અર્થ પણ આમાં ગંદુ જ છે, બરોબર. બાકી આમાં કાંઈ આપેલું નથી. કુલીન ને લવલીન શાલીન એ આમાં અર્થ સ્પષ્ટ થતો નથી, તો આપણે ગંદુ ટીક કરવું પડે પરીક્ષામાં, બરોબર. જો કે આમાં ખોટું આપેલું છે. મલિન એટલે શું થાય? અસ્વચ્છ થાય. એટલે એનો સમાનાર્થી શું થાય? સ્વચ્છ અથવા તો ચોખ્ખું થાય, બરોબર. એટલે આ ખોટું પડે. ત્યારબાદનો પ્રશ્ન છે સંધિ છોડો. સન્નારી તો સત વત્તા નારી શું આવે? સત વત્તા નારી, બરોબર છે. તો આ ત જે છે એનો શું બની ગયો? ન બની ગયો છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે સંધિ જોડો. વી વત્તા અંજન. હમણાં મેં તમને કીધું ને કે ઈ વત્તા અ ભેગો થાય એટલે શું બને? ય બને. તો જો અહીં ય બન્યો, વ્યંજન, બરોબર. એટલે વી વત્તા અંજન એટલે શું થાય? વ્યંજન થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ જો કાવ્ય પંક્તિ આપી છે ને એના આધારે તમારે જવાબ લખવાનો છે કે ભાઈ કવિ કેવી સુગંધ હૈયામાં જગાડવાનું સૂચવે છે. મતલબ કવિ જે છે એ નિકટના બાગ પુષ્પો જેવી સુગંધ જગાડવાનું સૂચવે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી, બરોબર. આ ફકરો તમે વાંચો એટલે તમને ખ્યાલ આવશે પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. તો જો શિષ્ય આ રીતે લખાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. જો આ વરિષ્ઠ કઈ રીતે લખાય? તો વરિષ્ઠ જે છે એ આ રીતે લખાય. નિયમ આ રીતે લખાય, નિયમ. અને વિશિષ્ટ આ રીતે લખાય, વિશિષ્ટ, બરોબર છે. એટલે આ જોડણી બધી જે બરોબર ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા છે 5 થી 6, એમાં ઘણી બધી આપણે જોડણી શીખવી છે. એટલે તમારું મોટા ભાગનું કવર પણ થઈ જશે આમાં. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. શ્રાવણ ભાદરવો વરસવો, મતલબ કે ચોધાર આંસુએ રોવું. એટલે શું થાય? શ્રાવણ ભાદરવો વરસવો. સમાનાર્થી શબ્દ શોધો. વૃંદ, વૃંદ એટલે ટોળું. શું થાય? ટોળું. સમૂહ, જૂથ, સમૂહ, જૂથ, બરોબર છે. તો આમાં રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી, બરોબર. વૃંદ એટલે શું થાય? સમૂહ, ટોળું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. કાવ્ય પંક્તિ આપણને આપેલ છે અને એમાંથી આપણે સાર શોધવાનો છે. સૌંદર્ય શોભે શીલથી
અને યૌવન શોભે સંયમ વડે, મતલબ કે યૌવન અને સંયમનું મહત્વ આ પંક્તિ સમજાવે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે કહેવતનો અર્થ આપો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, મતલબ કે વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. સમાસનો પ્રકાર ઓળખાવો. સપ્તપદી, સપ્તપદી એટલે 7 પદનો સમૂહ. શું આવશે? 7. અહીંયા સંખ્યા આવી એટલે કયો સમાસ થશે? દ્વિગુ સમાસ થશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી અલંકાર ઓળખાવો. દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો, એટલે શું આવશે? દુઃખ રૂપી ઝાડ. બરોબર, દુઃખ રૂપી ઝાડ. કેવા ઝાડ? દુઃખ રૂપી ઝાડ. એટલે કયો અલંકાર આવે? રૂપક અલંકાર આવે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. પ્રેરક વાક્યનો વિકલ્પ પસંદ કરો. પ્રેરક એટલે કોકની પાસે કામ કરાવવાનું હોય. તો જુઓ, એ સાંજે અમે બધા ખૂબ હસ્યા, એટલે આમાં હસાવ્યું એવું કઈ આવ્યું નથી, એટલે આનું આવે. પછી મેં દફતરમાં નોટો ભરી, પછી મેં દફતરમાં નોટો ભરાવાય. બરોબર, આપણનો આવે. ત્યાર પછી ડોસાને ફરીથી બોલાવ્યા, અથવા તો ડોસા કોકની પાસે બોલાવે, આપણનો આવે. માએ કુસુમાયુધને સુવડાવ્યો. બરોબર, કોકની પાસે સુવડાવ્યો હોય તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. બરોબર, કોકને પ્રેરણા આપીને એને સુવડાવ્યો એટલે શું આવે? માએ કુસુમાયુધને સુવડાવ્યો દાસી પાસેથી. બરોબર, આ રીતે. શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. રસોઈ તૈયાર કરવા મૂકેલું ગરમ પાણી, એને શું કહેવાય? આંધણ કહેવામાં આવે છે. બરોબર છે, અગત્યનું છે, અગાઉની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. કહેવત છે નીચેનામાંથી ભાવે વાક્યનો વિકલ્પ પસંદ કરો. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય, એટલે આ શું આવે? આમાં કઈ કોને અથવા તો શું પ્રશ્ન પૂછવાથી કઈ મળતું નથી, એટલે આમાં શું આવશે? રાઈટ આન્સર ઓપ્શન નંબર એ. બરોબર, બીજા આપણે જોઈ તો શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા છે. જો આમાં શું વાવ્યું છે? તો વૃક્ષો. આમાં કર્મ છે, આનું આવે. પછી મેં દફતરમાં નોટો ભરી, શું ભરી? તો નોટો. આમાં પણ કર્મ છે, આપણનો આવે. ડોસો ફરીથી ન બોલ્યો, પણ શું ન બોલ્યો? ડોસો ફરીથી ન બોલ્યો. બરોબર, ડોસો ફરીથી ના બોલ્યો, આ તો કર્તરી વાક્ય થયું, આપણનો આવે. બરોબર, આ બે કર્મણી છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે, જો તમને અહીંયા ફકરો આપેલો છે ને કીધું છે આ વાક્યમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે, તો કુદરતના કોપનું વર્ણન કરવામાં આવ્યું છે. જો ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો, વનને ખેતરમાં, બજારને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા, મતલબ કે કુદરતનો કોપ અહીંયા દર્શાવેલો છે. ત્યારબાદ છે સંધિ જોડો. શાળા વત્તા ઉપયોગી, આ વત્તા ઉ બરાબર શું આવે? ઓ બને. શું બને? ઓ બને. તો શું આવે? શાળા વત્તા ઉપયોગી બરાબર શાળોપયોગી આવે. શું આવે? શાળોપયોગી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ જો પાછો એક ફકરો આપ્યો છે, સંસ્કૃતિ એટલે શું? આમાં તમને ફકરો જોઈને તમારે જવાબ આપવાનો છે. તો પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ. બરોબર છે, આમાં આ રીતનો અર્થ છે. તો જો અહીંયા છેલ્લી લીટીમાં જવાબ આપેલો છે, પ્રકૃતિ ઉપરથી આગળ ઉઠીને આગળ વધવું એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે સંધિ જોડો. અધસ વત્તા કાય બરોબર શું આવે? અધહ કાય આવે. શું આવે? અધહ કાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. બરોબર, અધસ વત્તા કાય બરાબર અધો કાય પણ બની શકે છે. અધો કાય અને આમાં જો કન્ફ્યુઝન છે આમાં બે માં, ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર સી માં. બરોબર છે, તો આમાં જોઈ લેવું. બરોબર, અધસ વત્તા કાય, અધસ વત્તા કાય બરાબર અધહ કાય બને. અધહ કાય અને અધો કાય પણ બની શકે છે. તો આમાં પરફેક્ટ આન્સર ઓપ્શન નંબર સી બને છે. બરોબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા વાક્ય અકર્મક, સકર્મક કે દ્વિકર્મક હોઈ શકે છે, એને શું આવે? કર્તરી વાક્ય કહેવામાં આવે છે. હા, બરોબર છે, કર્મ સાથે હોય. અકર્મક એટલે કર્મણી તો ન જ હોય, ભાવે પણ ન હોય. ભાવે હોઈ શકે છે પણ એમાં સકર્મ ન હોય. બરોબર, એટલે ભાવે નો આવે, પ્રેરક ન હોય. કર્તરી વાક્ય જે છે એ અકર્મક હોય, સકર્મક હોય અને દ્વિકર્મ હોય. એટલે આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. બરોબર, આવનારી પરીક્ષા માટે કર્તરી વાક્ય જે છે એ અકર્મક, સકર્મક અને દ્વિકર્મક હોઈ શકે છે. ત્યારબાદ છે શુદ્ધ વિધાનનો વિકલ્પ પસંદ કરો. બા તું એ ગીત ગાઈને, બા તું એ ગીત ગયાને, આ નો આવે. બા તું એ ગીત ગયાને નો આવે. ગયાને નો આવે, ગાઈને એમ આવે. શું આવે? ગાઈને. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરો. જો આશીર્વાદ જે છે અત્યારે ફોરેસ્ટ ગાર્ડમાં 3 થી 4 વાર રિપીટ થઈ ગયેલી જોડણી છે. બરોબર, એટલે ગોખી નાખજો. આ રીતે આશીર્વાદ લખાય. કઈ રીતે લખાય? તો આ રીતે આશીર્વાદ લખાય. ત્યારબાદ છે કબીરવડ. સમાસનો પ્રકાર જણાવો. બરોબર, કબીરવડ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. બરોબર, મધ્યમ પદ લોપી સમાસનું આ ઉદાહરણ છે અને ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. કબીરવડ જે છે એ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે.
ત્યારબાદ છે કહેવતનો અર્થ આપો. બળિયાના બે ભાગ, મતલબ કે જે બળુકો હોય એ વધારે ભાગ લઈ જાય, મતલબ કે બળવાન વધુ લાભ મેળવે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે કવિતાના ખૂટતા પદ યોજવા તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એને પાદ પૂર્તિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાદ પૂર્તિ. કવિતાના ખૂટતા પદ યોજવા તેને પાદ પૂર્તિ કહેવામાં આવે છે. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કૂવો હવાડો કરવો, મતલબ કે ક મોતે મરવું. શું આવે? ક મોતે મરવું. આ પણ અગત્યનો છે. કૂવો હવાડો કરવો મતલબ શું થાય? ક મોતે મરવું. ત્યારબાદ જો પંક્તિ આપેલી છે એના ઉપરથી પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ઉપવનમાં શું હોતું નથી, મતલબ કે ભેદભાવ. જો અહીંયા લખ્યું છે ભેદ ઉપવનમાં. વિવિધ ફૂલો હોવા છતાં નથી ભેદ ઉપવનમાં, મતલબ કે ઉપવનમાં ભેદભાવ હોતો નથી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. વ્યાસસ્તુતિ અલંકારનું ઉદાહરણ શોધો. વ્યાસસ્તુતિ એટલે નિંદાના રૂપમાં એને કોકને ટીકા કરી હોય અથવા તો વધારીને વાત કરી હોય. આટલા વર્ષે બાળક જ રહ્યો, મતલબ કે બાળક થોડો રહે, હવે તો મોટો થઈ જાય ને, કારણ કે ઉંમર જેમ વધે એમ માણસ વધે છે. એટલે આ વ્યાસસ્તુતિ અલંકાર થયું. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા. આમાં કઈ છે ને, આ તો રૂપક અલંકાર છે. આકાશના તારાને ફૂલની જેમ, આમાં જેમ આવ્યું એટલે આ કયો આવ્યું? ઉપમા અલંકાર થયો. નિર્ભય થતા જ તું પ્રેમ સ્વરૂપ બની, પ્રેમનું સ્વરૂપ, બરોબર, પ્રેમ રૂપી સ્વરૂપ, આ પણ રૂપક અલંકાર આવે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ઉન્નતિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તો શું આવે? અવનતિ. ઉન્નતિ તો શું આવે? અવનતિ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. વહેતા પાણીમાં થતું કુંડાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એને શું કહેવાય? વમળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વમળ કહેવામાં આવે છે. ત્યારબાદ છે નીચેનામાંથી શુદ્ધ વાક્ય શોધો. જહાજમાં જ્યારે પાણી ભરાયા, પાણી થોડા ભરાયા, આમાં જો અહીંયા પાણી જે છે એ નપુંસકલિંગમાં આવે, એટલે એમાં જો માથે અનુસ્વાર આવે ભરાયામાં, તો આમાં પણ નથી, આમાં પણ નથી. જો આમાં ભરાયામાં અનુસ્વાર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. બરોબર છે. જહાજમાં જ્યારે પાણી ભરાયા છે ત્યારે પણ તમે સુકાન છોડ્યા નથી. ત્યારબાદ છે હૃદય છલકાઈ જવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. મતલબ કે આનંદિત થઈ ઉઠવું. એટલે શું આવે? હૃદય છલકાઈ જવું. પ્રેમના તરંગો ઉઠવા, આ પણ નો આવે. આંસુ વહેવા, આ પણ નો આવે. પ્રેમ ઉભરાવો, આ પણ નો આવે. હૃદય છલકાઈ જવું મતલબ કે આનંદિત થઈ ઉઠવું. એટલે આ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. આમાં ઘણા બધાને ભૂલ પડી છે, બરોબર છે. હૃદય છલકાઈ જવું મતલબ આનંદિત થઈ જવું. ત્યારબાદનો પ્રશ્ન છે અલંકાર ઓળખાવો. મનેખ જેવા મનેખ નહીં કપરો કાળ આવ્યો. એટલે આ કયો અલંકાર થાય? તો આ રૂપક અલંકાર થશે. આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. બરોબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તમને પંક્તિ આપી છે ને એના ઉપરથી તમારે સાર કાઢવાનો છે, બરોબર છે. તો આમાં શું કીધું છે? મુશ્કેલી મહેનતથી જ દૂર થાય છે, મતલબ કે મહેનત કરવી એટલે મુશ્કેલી દૂર થઈ જાય છે. વિપદ પડે ના વલખીએ, વલખે વિપદ ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપદ ને ખાય. મતલબ કે મહેનત કરવાથી ઉદ્યમ, મતલબ કે મુશ્કેલી વહી જાય છે, બરોબર છે. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ શોધો. અનુકંપા. અનુકંપા મતલબ કરુણા. શું થાય? કરુણા. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. અનુકંપા એટલે શું થાય? કરુણા, કોકની પ્રત્યે દયા દાખવી, બરોબર છે. એને શું કહેવાય? અનુકંપા કહેવાય. ત્યારબાદ છે કહેવતનો અર્થ શોધો. દુકાળમાં અધિક માસ, મતલબ કે મુશ્કેલીમાં વધારો થાય. એક આફત ઉપર બીજી આફત આવી, એને શું કહેવાય? દુકાળમાં અધિક માસ કહેવાય. ત્યારબાદ છે ક્રિયાનો કર્તા. ખાલી જગ્યા પ્રેરણાથી ક્રિયા કરે તે પ્રેરક રચના કહેવાય. ક્રિયાનો કર્તા બીજાની પ્રેરણાથી ક્રિયા કરે ત્યારે એને પ્રેરક કહેવાય, બરોબર. કોક માનો કે હું છું, બરોબર, ધવલ, તો ધવલ જે છે એ ધવલને કોકે કામ સીધ્યું હોય, તો હું જે છે એ કોકની પ્રેરણાથી કામ કરું છું, એટલે કે બીજાની પ્રેરણાથી કામ કરું છું, એટલે એને શું કહેવાય? પ્રેરક રચના કહેવાય. ત્યારબાદ છે સંધિ જોડો. સુર વત્તા ઇન્દ્ર એટલે શું થાય? સુરેન્દ્ર. અ વત્તા ઈ બરાબર શું આવે? એ બને. તો જો અહીં એ બન્યો તો સુરેન્દ્ર થશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે મને રોળશોમાં, ભલા થઈને મને સાંડશોમાં, તમારે પગે લાગુ. વાક્યમાં કયો ભાવ પ્રગટ થયો છે? તો માં એટલે કે ના એમ કે છે. મને આમ કરો માં, મને આમ કરો માં, એટલે કે વિનંતી, આજીજી કરે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે સમાસનો પ્રકાર ઓળખાવો. પંચાંગ. 5, બરોબર, 5. આમાં પંચ આવ્યું, 5 એટલે આમાં સંખ્યા આવી, સંખ્યા એટલે દ્વિગુ સમાસ આવશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો. જો વિનિમય આ રીતે લખાય, ખાસ જોઈ લેજો બધા. ત્યારબાદ જો કિંચિત આ રીતે લખાય, કિંચિત, બરોબર છે. કિંચિત આ રીતે લખાય. ત્યારબાદ રચિત આ રીતે લખાય.
અને વિનોદ આ રીતે લખાય. એટલે આ જોઈ લીજો બધી જોડણી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દની સંધિ છોડો. અત્યાગ્રહ, બરોબર, જેવી રીતે સત્યાગ્રહ હોય તો એ રીતે અત્યાગ્રહ, તો અતિ વત્તા આગ્રહ એટલે શું થાય? અત્યાગ્રહ. મેં હમણાં તમને કીધું ને, તો ઈ વત્તા અ અથવા તો આ ભેગો થાય એટલે શું બને? ય બને. તો જો અહીં ય બન્યો છે તો અહીંયા શું આવે? ઈ વત્તા અહીંયા જ છે, બરોબર છે. બીજા એકમાં ઈ વત્તા આ કઈ એવું કઈ છે નહીં, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી, બરોબર. અતિ વત્તા આગ્રહ બરાબર અત્યાગ્રહ, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એને શું કહેવાય? લોકેશના કહેવામાં આવે. શું કહેવામાં આવે? તો લોકેશના કહેવામાં આવે છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. સમાસ ઓળખાવો. રેખા ચિત્ર, રેખા દર્શાવતું ચિત્ર, મધ્યમ પદ લોપી છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. આ પણ ફોરેસ્ટ ગાર્ડમાં 2 થી 3 વાર રિપીટ થઈ ગયો છે, એટલે ઇમ્પોર્ટન્ટ બની જાય. રેખા ચિત્ર એટલે કયો સમાસ થાય? મધ્યમ પદ લોપી સમાસ થાય. વિરુદ્ધાર્થી શબ્દ શોધો. પ્રતિબિંબ, પ્રતિબિંબ મતલબ પ્રતિબંધ છે. શું આવે? પ્રતિબંધ મતલબ કે છૂટ. પ્રતિબંધ એટલે મનાઈ થાય, મનાઈ. તો એનો વિરુદ્ધાર્થી શું થાય? સ્વતંત્ર એટલે કે છૂટ થાય, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ભાગ્યશાળીને ભૂત રળે. કહેવતનો અર્થ આપો. નસીબદાર ઓછી મહેનત કરે તોય તેને સફળતા મળે છે, એટલે કે શું આવે? ભાગ્યશાળીને ભૂત રળે, એટલે આ ઇમ્પોર્ટન્ટ બની જાય, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે, સુરત તુજ રડતી સુરત. અલંકાર ઓળખાવો. બરોબર, આ સુરત જે છે એ સુરત એટલે રડતી સુરત. આ સુરત એટલે ચહેરો થાય. શું થાય? ચહેરો. અને આ સુરત જે છે એ સિટીનું નામ છે. સુરત તુજ રડતી સુરત, આ બે શબ્દના બરોબર અલગ અલગ અર્થ થયા, એટલે યમક અલંકાર આવશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરો. તો જો અનુભૂતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ રીતે લખાય અનુભૂતિ, બરોબર છે. અનુભૂતિ આ રીતે લખાય છે. આ જોડણી ખાસ યાદ રાખી લેજો બધા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ઘી કેળા હોવા મતલબ કે શ્રીમંત હોવું, મતલબ કે પૈસાદાર હોવું. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો બધા. રૂઢિપ્રયોગનો અર્થ ઘી કેળા હોવા મતલબ પૈસાદાર હોવું. જો પાછો ફકરો આપેલો છે અને શું કીધું છે? બળભાગી શબ્દનો અર્થ શું થાય? બળભાગી મતલબ કે ભાગ્યશાળી થાય. શું થાય? ભાગ્યશાળી. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો. બળભાગી એટલે શું થાય? ભાગ્યશાળી થાય. ત્યારબાદ છે નીચેનામાંથી ભાવે વાક્યનો વિકલ્પ પસંદ કરો. ભાવે એટલે જેમાં થી થકી વડે હોય અને જેમાં કર્મ ન હોય, એને શું કહેવાય? ભાવે. તો જુઓ અહીંયા થી વાળું કઈ કન્યા પક્ષ તરફથી વિદાય ગીત. શું આવ્યું આમાં? કર્મ આવ્યું, આનું આવે. બાપુએ સુંદરને છોડ્યો. કોને આમાં આવ્યું? એટલે આપણનો આવે. એણે શરણાઈનો સૂર. શું છોડ્યો? તો સૂર છોડ્યો, એટલે આપણનો આવે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી, બરોબર છે. રમઝૂથી આગળ વધાયું. આમાં કાંઈ કર્મ નથી અને થી વાળું આવ્યું, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. મીરથી તો હજી સગડ મેલાતો નથી. કરતરી બનાવો. મીર હજી સગડ મેલતો નથી, એ રીતનું થશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. જો પંક્તિ આપી છે ને આ કાવ્યનો પ્રકાર આપણને કીધું છે. સખી આજની ઘડી તે રણિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી જીરે. તો આ કયું આવશે? ગીત આવશે, બરોબર. આ તમારે ગુજરાતી સાહિત્યનો પ્રશ્નમાં એક પૂછાઈ ગયો છે. ત્યારબાદ છે નીચેનામાંથી અશુદ્ધ વિધાન શોધો. પ્રાર્થનામાં એક વિદ્યાર્થી જોડાયો. આ શુદ્ધ છે, બરોબર છે, કારણ કે એક હરેક દરેક એવો શબ્દ હોય એની પાછળ જે નામ હોય એક વચન હોય, એનું ક્રિયાપદ પણ એક વચન હોય. દરેક નાગરિકે કાયદાનું પાલન કરવું જોઈએ, બરોબર, એટલે આ પણ સાચું છે. નાગરિક કોઈ એ હોય તો ખોટું પડે. લડાઈમાં દરેક સૈનિક, આમાં સૈનિકો હોય તો ખોટું પડે. આમાં સૈનિક છે અને જોડાયો, આ પણ સાચું છે. એટલે આ 3 નિયમ જે છે એ સાચા છે. આમાં શું છે? દરેક લડાઈમાં એક સૈનિક ઘવાયા ન આવે, ઘવાયો આવે. શું આવે? ઘવાયો. કારણ કે મેં તમને કીધું ને કે દરેક હરેક પ્રત્યેક એવા શબ્દો હોય એની પાછળનું નામ અને ક્રિયાપદ એક વચનમાં હોય. ત્યારબાદ છે નીચેનામાંથી કર્મણી વિધાન શોધો. કર્મણી એટલે કરતા, ખુદ કામ કરતો હોય. કર્મણી એટલે કોકની પાસે થી થકી વડે અથવા તો દ્વારા હોય. તો જો આમાં નથી, આમાં નથી, આમાંય નથી, આ એકમાં જ છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી, બરોબર. ચોકીદાર દ્વારા ચોરને પકડવામાં આવ્યો. ત્યારબાદનો પ્રશ્ન છે અહીં પરખવી શબ્દનો અર્થ શું થાય? પરખવી, જો અહીંયા પરખવી ક્યારેક સીમા, એકબીજાની સીમાઓ ક્યારેક પરખવી મુશ્કેલ હોય છે. પરખવી મતલબ કે ઓળખવી થાય. શું થાય? ઓળખવી, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે વિખૂટા શબ્દનો અર્થ શું થાય? વિખૂટા મતલબ જુદા, અલગ, નોખા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ભૂંજ છે મતલબ કે શેક છે, મતલબ કે શેક છે, બરોબર. જો ચણાની જેમ ભૂંજ છે. ભૂંજવું મતલબ શેકવું, આ ઇમ્પોર્ટન્ટ શબ્દ થઈ જાય. ભૂંજવું મતલબ શું થાય? શેકવું થાય. શું થાય? શેકવું, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ.
ભણવાને માટે હોય તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એને શું કહેવાય? પાઠ્ય કહેવાય. શું કહેવાય? પાઠ્ય કહેવાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. વાગદાન મતલબ કે વાક વત્તા દાન. શું આવશે? વાક વત્તા દાન એટલે શું થાય? વાગદાન. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે પતન શબ્દનો સમાનાર્થી શબ્દ. પતન મતલબ પડતી, અવનતિ, અવનતિ, દુર્દશા, બરોબર? આ બધા એના શબ્દો છે. અપકર્ષ, આ બધા એના શબ્દો છે સમાનાર્થી. ત્યારબાદ છે દયા ડાકણને ખાય. કહેવતનો સાચો અર્થ આપો. દયા ડાકણને ખાય મતલબ કે દયા કરવા જતાં આફત વહોરવી પડે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. આ ઇમ્પોર્ટન્ટ છે કહેવત, ખાસ યાદ રાખી લેજો બધા. સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. જો અનુકૂળ આ રીતે લખાય, અનુકૂળ, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ભૂ પાઈ દેવું. રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. મતલબ કે હરાવવું. શું થાય? હરાવવું. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, ખાસ યાદ રાખી લેજો. ભૂ પાઈ દેવું મતલબ હરાવવું, બરોબર? તો સાહેબ કહેશે આ ભૂ પાઈ દેવું એટલે શું થાય? તો હરાવવું. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે દીઠી મતલબ દીઠવું મતલબ કે જોવું. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી, બરોબર છે? દીઠી શબ્દનો અર્થ શોધો મતલબ કે જોવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક જ વર્ગમાં સાથે ભણનાર એને શું કહેવાય? સહ અધ્યાયી કહેવાય. શું કહેવાય? સહ અધ્યાયી કહેવાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. સમાનાર્થી શબ્દ આપો. બધિર મતલબ બહેરું થાય. શું થાય? બહેરું. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. તો જો ખીચો ખીચ આ રીતે લખાય, ખીચો ખીચ. ત્યારબાદ કાઠિયાવાડ જો આ રીતે લખાય, કાઠિયાવાડ, કાઠિયાવાડ. ત્યારબાદ જો ગોધલી, ગોધુલી આ રીતે લખાય, ગોધુલી, ગોધુલી. ત્યારબાદ જો ખિસકોલી જો આ રીતે લખાય. એટલે આમાં રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ખિસકોલી સાચું લખેલું છે એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર ડી. ઘણા બધા કાઠિયાવાડમાં ભૂલ કરીને આવ્યા છે. કાઠિયાવાડ આ રીતે ન લખાય, કાઠિયાવાડ આ રીતે લખાય, બરોબર છે? કાઠિયાવાડ. અને મેં પોલમાં પણ એકવાર આ પ્રશ્ન મૂક્યો હતો, બરોબર? અને ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાઈ ગયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. તો જો ગિરીશ આ રીતે લખાય, ગિરીશ, ગિરીશ આ રીતે લખાય. ત્યારબાદ લોકશક્તિ આ સાચું છે, બરોબર? સાચું જ પૂછ્યું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી, બરોબર? હિત આ રીતે લખાય, છાતી આ રીતે લખાય, બરોબર છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સમાસ ઓળખાવો. મન ગમતું, મન ને ગમતું, નો ને આવ્યું, નોની નુના પ્રત્યે આવ્યું એટલે કયો સમાસ થાય? તત્પુરુષ સમાસ થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. જો ફકરો આપ્યો છે તમારે શું કીધું છે? આનો તમારે ટાઇટલ આપવાનું છે, બરોબર છે? તો જો વરસાદમાં ઘણીવાર આકાશમાં સપ્તરંગી મેઘધનુષ દેખાય છે. મતલબ કે વરસાદમાં વિવિધ મજા એમ કીધું છે. મેઘધનુષ જોઈને આનંદમાં આવી જાય છે, બરોબર બાળકો? એટલે વરસાદમાં વિવિધ મજા. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. વાક્યને શુદ્ધ રીતે ફરીથી લખો. ભેંસનું અહીં શુદ્ધ દૂધ મળે છે, બરોબર છે? તો અહીં ભેંસનું શુદ્ધ દૂધ મળે છે. આ વાક્ય આડોળું છે અને ગોઠવવાનું છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તરત ભૂકો થઈ જાય એવો માટીનો ટુકડો એને શું કહેવાય? ઢેફું કહેવામાં આવે છે, બરોબર છે? વાડીવાળા હોય ને તરત ખબર પડી જાય કે ભાઈ તરત ભૂકો થઈ જાય એ માટીનો ટુકડો એને શું કહેવાય? ઢેફું. ઓલો ખબર એક જોક્સ આવે કે વાડીમાં તો શું વાવ્યું? તો કે ઢેફા વાવ્યા. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. વાક્યને ભાવે બનાવો. એકાએક એમણે પાછળ જોઈ લીધું મતલબ કે એકાએક એમનાથી પાછળ જોઈ લેવાયું એ રીતે થશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. જો અહીં એક પંક્તિ આપી છે ને તમારે શું કીધું છે? સાર અથવા તો એનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. નામ રહંતા ઠઠ્ઠારા ઠક્કરા, નાણા નવ રહંત, કીર્તિ કેરા કોટડા, પાયડા નવ પડન. મતલબ કે ધન જે છે એ નાશવંત છે, બરોબર? ધનથી મોહ હોવો જોઈએ નહીં. ધન જે છે એ નાશવંત છે. એ રીતે આમાં અર્થ સ્પષ્ટ થયો છે. કહેવતનો અર્થ આપો. અડધામાં રામ અને અડધામાં ગામ મતલબ કે અસમાન વહેંચણી. શું થાય? અસમાન વહેંચણી. ઇમ્પોર્ટન્ટ કહેવત છે, ખાસ બધા યાદ રાખી લેજો. અડધામાં રામ અને અડધામાં ગામ મતલબ અસમાન વહેંચણી. અહીંયા પંક્તિ આપી છે ને તમારે કહેવાનું છે કે ભાઈ શું છે, બરોબર છે? આનો અર્થ શું છે? દેવળીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મતલબ કે નાના ગુનેગાર સજા પામે છે, બરાબર? મોટા ગુનેગાર હોય એ બહાર છૂટા ખુલ્લે આમ રખડતા હોય અને નાના ગુનેગાર છે જેને કોઈ વાંક જ ન હોય એ બરાબર એ કેદ હોય છે. ત્યારબાદ છે પ્રત્યક્ષ શબ્દનો વિરુદ્ધાર્થી. પ્રત્યક્ષ મતલબ નજર સામે, તો પરોક્ષ, બરાબર? એટલે નજરથી પરે, બરાબર? પરોક્ષ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી.
ત્યાર પછી અલંકાર ઓળખાવો. જલધિ જલના હોય જાણે તરંગ જાણે રખી શકે સાયુ કયો અલંકાર થાય? ઉત્પ્રેક્ષા અલંકાર થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. તો જો આજીવિકા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડણી છે, આ રીતે લખાય આજીવિકા, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે સાચી જોડણી. જો કીધું ને મેં તમને આશીર્વાદ 2 થી 3 વાર રિપીટ થઈ છે જોડણી, જો આ પાછી રિપીટ થઈ આ બીજી શિફ્ટમાં, બરોબર છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ક્રૂર શબ્દનો વિરુદ્ધાર્થી, ક્રૂર મતલબ ઘાતકી, નિર્દય, તો એનો વિરુદ્ધાર્થી શું થાય? દયાળુ થાય, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી સાચી જોડણીવાળો શબ્દ શોધો. જો જ્યારે તમે કીડી લખો ને એકલું ત્યારે આ રીતે લખીએ, પણ જ્યારે એની પાછળ કંઈક પ્રત્યય લાગી જાય, જો કીડી, તો કીડી જે છે આમાં આ દીર્ઘ હતી તો એની હસ્વ બની જાય, જો કીડી યારું આ રીતે બનશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય જોડણી, એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર સી. ગૌણ એટલે જે મુખ્ય નો હોય એવું, બરોબર, એટલે વિરુદ્ધાર્થી પૂછ્યું છે. ગૌણ તો શું આવે? મુખ્ય, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે. અશુદ્ધ વિધાન શોધો. આપના સહયોગ બદલ આભાર, આ શુદ્ધ છે. તમને અમારી શુભકામનાઓ, આ પણ સાચું છે. રાષ્ટ્ર પ્રત્યેની ફરજનું પાલન કરો, આ પણ શુદ્ધ વિધાન છે. તમે વહેલાસર પધારશો, બરોબર, તો આમાં વેળાસર આવે, શું આવે? વેળાસર, આમાં વહેલાસર આપ્યું છે એટલે આ અશુદ્ધ છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ગંગોદક મતલબ ગંગા વત્તા ઉદક, આ વત્તા ઉ ભેગો થાય એટલે શું બને? ઓ બને, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી, બરોબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. માંડવો આવો, રૂઢિપ્રયોગનો અર્થ આપો. માંડવો આવો મતલબ કે દીકરી અવતરવી, ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. માંડવો આવો એટલે શું થાય? દીકરીનો જન્મ થવો, એટલે માંડવો આવો. ત્યારબાદ જુઓ તણી મતલબ કેરી, ની, બરોબર, ની કોઈની સંબંધવાચક આ શબ્દ છે, બરોબર, તણી, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે પૂછતા નર પંડિત, કહેવતનો અર્થ આપો. મતલબ કે પૂછતા જ્ઞાનમાં વધારો થાય, મતલબ કે પૂછીને તમે, બરોબર છે, જ્ઞાન વધારી શકો છો. પૂછતા નર પંડિત. ત્યારબાદ છે શ્લેષ અલંકારનું ઉદાહરણ જણાવો. શ્લેષ મતલબ કે એક જ શબ્દમાં બે અર્થ સરતા હોય, બરોબર. ભીની પલકમાં દીકરી, મતલબ કે ભીની અને પલક જે છે એટલે પલક એટલે આંખ થાય, અને પલક એટલે છોકરીનું નામ થાય, એટલે આમાં એક શબ્દમાં બે અર્થ નીકળ્યા, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ જો એક ફકરો આપ્યો છે અને તમારે પંક્તિનો સાર કહેવાનો છે. મતલબ કે વરસ્યો જઈને વાડ મેહુલ્યો કામનો, મોટો લાગ્યો તાડ ઢાંકે નહીં નિજ પંડને, મતલબ કે યોગ્ય સમયે યોગ્ય સ્થાને વસ્તુનો ઉપયોગ સારો લાગે છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. વાક્યને શુદ્ધ રીતે ફરીથી લખો. મારું નહીં મન દીવો બળે છે, મારું નહીં મન દીવો છે બળે, અને આપણે ગોઠવવું હોય તો દીવો નહીં મારું મન બળે છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે લોકશાહી શબ્દ કયા શબ્દ સમૂહ માટે વપરાય છે? એટલે કે લોકોના મત અને અભિપ્રાયથી ચાલતો વહીવટ, એને શું કહેવાય? લોકશાહી. લોકો દ્વારા લોકોથી ચાલતો શાસન એટલે લોકશાહી કહેવાય. ત્યારબાદ છે સંધિ જોડો. અંતર વત્તા ગત, તો શું આવે? અંતર્ગત. જો કે ર જે છે એ ખોડો આવે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. જો અહીંયા ફકરા ઉપરથી પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ વિજ્ઞાન વિના માનવ જીવન કેવું છે? તો અધૂરું છે. તો આમાં ફકરો જોઈને તમે વાંચો એટલે ખબર પડી જશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સમાસ ઓળખાવો. લાભાલાભ, લાભ અને ગેરલાભ, બરોબર, લાભ અને ગેરલાભ, લાભ અને ગેરલાભ, એટલે અનેથી પ્રત્યય છૂટો પડ્યો એટલે કયો આવે? દ્વંદ્વ સમાસ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે સમાન અર્થ ન ધરાવતો અર્થ શોધો. એટલે મતલબ કે જોડણી જે છે આમાં ખોટી કઈ છે? તો જુઓ, દીપ્તિ આ રીતે જ લખાય છે, દીપ્તિ અગત્યની જોડણી છે, ખાસ યાદ રાખી લેજો. રોશની આ રીતે જ લખાય છે, આ પણ ઇમ્પોર્ટન્ટ નથી પણ જોઈ લીજો. દ્યુતિ જો આ રીતે લખાય છે, અને દામિની જે છે એ આ રીતે લખાય, દામિની, આ રીતે દામિની લખાય છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. જો ખાસ યાદ રાખી લેજો, નાની મિસ્ટેક જ થાય છે પરીક્ષામાં જોડણીમાં. ત્યારબાદ છે કહેવતનો અર્થ આપો. જેની લાઠી એની ભેંસ, મતલબ કે બળવાન માણસ વધુ ફાવી જાય છે, બરોબર છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. હમણાં આવી એક કહેવત આવી હતી, બળિયાના બે ભાગ, બરોબર, એટલે કે જે બળવાન હોય વધુ ભાગ લઈ જાય, મતલબ કે જેની લાઠી એની ભેંસ. સમાનાર્થી કહેવત કહે તો આ એની કહેવત સમાનાર્થી થશે. આંટી મારવી, રૂઢિપ્રયોગનો અર્થ આપો. મતલબ કે ચડિયાતા થવું, શું થાય? ચડિયાતા થવું, ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, ખાસ યાદ રાખી લેજો. રૂઢિપ્રયોગ આંટી મારવી મતલબ કે ચડિયાતા થવું.
તો મિત્રો અહીં સુધી રાખીએ, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, બરોબર, પાર્ટ 6માં, અને આવતા ભાગમાં આપણે તમામ શિફ્ટમાં, બરોબર, બધા પ્રશ્નો આપણે સોલ્વ કરાવી દઈશું, બરોબર. 6 ભાગમાં ગુજરાતીના 500 જેટલા આપણે પ્રશ્નો સોલ્વ કરાવી દીધા છે, બરોબર. તો આ મહેનત બદલ તમારે એક વિડીયોને લાઇક કરી દેવાની છે. વિડીયો ગમતો હોય તો વિડીયોને શેર કરી દેજો, અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો આપણે ચેનલને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.